દેશભરમાં જૈન સંતોની થતી નિર્મમ હત્યા મુદ્દે આક્રોશ રેલી અમદાવાદમાં જૈન સમાજના લોકોએ ભેગા થઈ રેલીનું આયોજન કર્યું। સંત સુરક્ષા રેલીમાં જૈન સમાજના સંતો ઉપસ્થિત રહ્યા। સંતોના વિહાર સમય દરમિયાન હિટ એન્ડ રનની એક સમાન પદ્ધતિ સંતોને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો સમાજનો આક્ષેપ છે। ટાર્ગેટ કિલિંગ રોકવા તેમજ જૈન સંતોની સુરક્ષાની સમાજ માંગ કરી રહ્યું છે। राज्य आखानी अंदर जैन समाजना संतो पर खास करीने रोड अने रस्ता पर हाईवे पर जे अकस्मातोनी घटना बनी रही है तेने लईने आखा राज्यना जैन समाजनी अंदर भारे आक्रोश जोवा मळी रह्यो छे। खास करीने जैन समाज कही रह्यो छे कि आ टार्गेट किलिंग छे। मारी साथे जैन समाजना अग्रणीओ छे तेमनी साथे बातचीत करीशुं। साहेब शुं कहेशो आजनी आ रैली? जी, महात्मा का जो एक्सीडेंट हुआ पाली के नजदीक में राजस्थान में, उसके लिए एक महात्मा जो शासन के आचार्य भगवान थे, जिन शासन के लिटरली सब महात्मा चल रहे थे, उन्हीं को टारगेट करके गाड़ी चढ़ती है और वो रास्ते में नहीं चल रहे थे, साइड में चल रहे थे, सब उसी तरह से हो रहा था। अचानक आचार्य भगवान को उसको ध्यान में, यही आचार्य भगवान था, उनको ध्यान में कैसे आया और उन्होंने उनको ही टारगेट किया और टारगेट करके वो गाड़ी, जब कोई गाड़ी अचानक चूकती है तो खुद का बैलेंस भी चूकता है, न उनका बैलेंस चूक रहा है, वो एक्सीडेंटली करके फिर वो आगे करके वापस रोड पर चलकर नॉर्मल चला गया। तो लगता है ये सिर्फ एक्सीडेंट नहीं था, एक तरह का पूरा अंदेशा। जो साथ में महात्मा भी थे उनको भी यही लग रहा था कि उनको। आप क्या मानते हो कितनी ऐसी वारदातें हुई है और इस नतीजे पे आप पहुंचे हो कि ये कोई आम खास अकस्मात नहीं है, आम अकस्मात नहीं है, ये टारगेट किलिंग है, तो क्या कहना चाहिए? जी, उनके गुरु भगवान जिन आचार्य भगवान का हुआ है, उनके गुरु भगवान के साथ भी कुछ सालों पहले इसी तरह की घटना हुई थी। पूछे जम्बू सुरेश्वर जी महाराज, जम्बू विजय जी महाराज साहब, 18 भाषा के जानकार, 15 साल पहले इस घटना वापस हुई थी। तो उनके शिष्यों को उन्हीं जगह पर, उसी राजस्थान में वापस उसी तरह से टारगेटली किया है। ऐसा अंदेशा सिर्फ उनके शिष्यों को नहीं, पूरे जैन समाज श्री संघ को है। सबको लगता है कि एक टारगेट करके उनको किया गया है। क्या मांग है आपकी? हमारे तो शासन की रक्षा कौन करेगा? क्या मांग है आपकी? हमारी मांग है कि एक राजस्थान सरकार से SIT के उन्होंने बनाई है, लेकिन सिर्फ वो शासन में जन्म मिला है, गौरव भव का पुण्य खिला है, वीर प्रभु का शासन पाया है। એનું જે ડ્રાઈવર ગુનેગારો પકડાણો એનું નાર્કોટિક્સ થવું જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ અને સાધુ સંતો જે પણ છે ગમે સંપ્રદાયના એને ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો એનો અલગ કાયદો લગાવવો જોઈએ કે જેથી એમને રક્ષણ મળે। અને જ્યારે સાધુ સંતો રસ્તા ઉપર નીકળતા હોય છે ત્યારે એમને ટ્રાફિક સુરક્ષા આપવી જોઈએ। જ્યાં પણ જિલ્લામાં કે તાલુકામાં રોડ ઉપર નીકળે તો ત્યાંથી પોલીસની રક્ષણ આપવું જોઈએ, જેમ બીજાને રક્ષણ આપે છે। તો આ સાધુ સંતો આપણા ધર્મનો રક્ષા કરે છે। જ્યારે અને હું હરેક સમાજને કહેવા માગું છું કે સંતોને આ રોડ ઉપર આવવું પડે, જે આખી જિંદગી ધર્મ બચાવવા માટે જિંદગી આખી આપી દે, આપણે એમના માટે એક દિવસ ના આપીએ। એટલે આ રેલી આજે છે, પણ આને જ્યાં લગી ન્યાય ના મળે ત્યાં લગી આ વસ્તુને જાગતી રાખવી પડશે અને એમાં કરણી સેના, શ્રી રાજપૂત કરણી સેના કાયમ ભેગી રહેશે। ઝીણવટભરી તપાસ કરે, આ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થાય, ગાડીની એનાલિસિસ થાય, એ અકસ્માત સમયે શું પરિસ્થિતિ હતી, એની સ્પીડ કેટલી હતી અને આ ડ્રાઈવરની ક્યાં ક્યાં કોઈ જગ્યાએ ક્યાં એના કોન્ટેકો હતા, આની પાછળ કોણ હતું, એની બારીકાઈથી તપાસ થાય, જેથી આની પાછળ કોઈ જે ઉદ્દેશ કોઈ હોય તો એ ખુલ્લો પડે। અને આવા કાયદા બનાવવા જોઈએ કે જ્યારે સાધુ સંતો આવી રીતે વિહાર કરતા હોય છે, કોઈ બી સંપ્રદાયના હોય, તો એના માટે બી એવો એક કાયદો લાવવો જોઈએ કે જ્યારે આવા હિટ એન્ડ રન કેસ થાય છે તો એના ખાલી અકસ્માતમાં જે જતું રહે છે એની જગ્યાએ એવો કાયદો બનાવે કે ફરતીને આવું અકસ્માત કરતા કોઈ બી ડ્રાઈવર એક વખત કોઈ બીનો સપોર્ટ કરતા વિચાર કરે। કોઈ પણ રીતે થવી જોઈએ। એક પરિવાર પોતાના સંતાનને, પોતાના પરિવારના એક સભ્યને જ્યારે શાસનના ચરણે અર્પણ કરે છે, એનું સમગ્ર જીવન એ સંઘ માટે જીવે છે અને સંઘ માટે અર્પણ કરે છે, તો એની રક્ષા કોઈ પણ રીતે થવી જોઈએ। ભારત સરકારની અને દરેકે દરેક રાજ્ય સરકારની આ ફરજ છે, એક એક પ્રજાજનની રક્ષા કરવી જોઈએ।
પણ પ્રજાજનમાં મુખ્ય કોઈ હોય તો સાધુ સંત છે અને એ સાધુ સંતની રક્ષા કરવી એ સમગ્ર સરકારની ફરજ છે અને સરકારે એ ફરજ અત્યારે નિભાવતી નથી, એ સારી રીતે નિભાવવી જોઈએ।